નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સોલંકી યાજ્ઞિક અને હું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છોટાઉદેપુર તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ક્લસ્ટરના દુમાલી ગ્રામ પંચાયતના દુમાલી ગામે, જ્યાં સંજયભાઈ રાઠવાને ત્યાં એમને બીઆરસી યુનિટ 2024-25માં જીવામૃત અને ઘનજીવામૃતનો બીઆરસી યુનિટની સ્થાપના કરેલી હતી. એમને ત્યાં આપણા 5 આયામ છે, એમાંના 3 આયામ તમે જોઈ શકો છો કે જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જે આપણે બનાવેલા છે. અને જે પણ ખેડૂતો છે છોટાઉદેપુર જિલ્લાના, જેમને જીવામૃત બીજામૃતની જરૂર છે, તો અહીંયાથી એ લોકો ખરીદી શકે છે. તો આજે આપણે પાક સંરક્ષણનો એક નવો આયામ જે અગ્નિસ્ત્ર છે એ બનાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો એમાં શું શું વસ્તુની જરૂર પડશે. સૌથી પહેલાં આપણે જરૂર પડશે 20 લીટર ગૌમૂત્ર છે અહીંયા, પછી છે 2 કિલો લીમડાની પેસ્ટ છે, 500 ગ્રામ તીખા મરચાંની પેસ્ટ છે, તમાકુનો પાવડર 500 ગ્રામ છે, લસણ 250 ગ્રામની પેસ્ટ છે અને 250 ગ્રામ આદુની પેસ્ટ છે. તો ચાલો આપણે આનું લાઈવ નિદર્શન આપણે જોશું. તો સૌથી પહેલાં આપણે લીમડાની પેસ્ટ 2 કિલો નાખશું સૌથી પહેલાં. અને સરખી રીતે આપણે હલાવશું. પછી આપણે નાખીશું 500 ગ્રામ તીખા મરચાંની પેસ્ટ. તમે નજીક લઈ લેવાનું, આદુ વસ્તુ નાખીને પછી આપણે નાખશું 500 ગ્રામ તમાકુનો પાવડર. પછી આપણે 250 ગ્રામ જેટલી આપણે લસણની પેસ્ટ એડ કરશું. અને 250 ગ્રામ જેટલી આદુની પેસ્ટ એડ કરીશું. અને આપણે સરખી રીતે ઉકાળશું જ્યાં સુધી આપણે એક ઉફાણ ના આવે ત્યાં સુધી. અગ્નિઅસ્ત્ર બનાવવા માટે આપણે 20 લીટર જેટલો ગૌમૂત્ર લીધો છે. ત્યારબાદ આપણે 2 કિલો જેટલો લીમડાના પાનની ચટણી લીધી. ત્યારબાદ જે છે એ આપણે 500 ગ્રામ જેટલા તીખા મરચાં, સૌથી તીખા G4 મરચાં એની પેસ્ટ લીધી છે. અને ત્યારબાદ જે છે એ 250 ગ્રામ જેટલી લસણની પેસ્ટ અને 250 ગ્રામ જેટલી આદુની પેસ્ટ. આ તમામ વસ્તુ જે છે એને આપણે 20 લીટર ગૌમૂત્રમાં ઉમેર્યું છે. અને એને હવે આપણે એક ઉકાળો આવે ત્યાં સુધી એને ધીમા તાપે ઉકાળવાનું છે. અને એ જે દ્રાવણ તૈયાર થશે એ દ્રાવણને આપણે ચોખ્ખા કપડાથી ગાળીને આપણા જે પાકો જે છે એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો, મોટી ઈયળો, પાન ખોરી ખાનારી, ફળ ખોરી ખાનારી તેમજ તમામ પ્રકારની જીવાતો છે એના નિયંત્રણ માટે આપણે એને પ્રાકૃતિક કૃષિમાં વાપરવાની છે. અને એ આ આયામ જે છે એ તમામ ખેડૂતો, ગામના, પંચાયતના, તાલુકાના ખેડૂતો આ જે પદ્ધતિ છે એ અપનાવે અને પોતાની ખેતીમાં પ્રાકૃતિક કૃષિનો આ જે આયામ છે એ વાપરે. અને એ વાપરવાથી આપણે કોઈ પણ પાકમાં કેમિકલ રસાયણ ન જાય અને કુદરતી રીતે એનું નિયંત્રણ થાય એવી આપણે બધાએ પ્રયાસ કરવાનો છે. અને આજે રાજ્યપાલ જે છે એ પ્રાકૃતિક કૃષિની જે પહેલ છે એને આપણે ઉજાગર કરતી આ પદ્ધતિ જે છે એ તમામ ખેડૂતો અપનાવે અને વગર કેમિકલ, વગર રસાયણની ખેતી અપનાવે અને સૃષ્ટિ પરના તમામ જીવોને એનો ફાયદો મળે એવી આપણે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન.